સીધા દિલ્હી તમને લઈ જવા છે, જ્યાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પહોંચી ચૂક્યા છે રાષ્ટ્રપતિ ભવન ખાતે, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સ્વાગત માટે ઉપસ્થિત છે. ભવ્ય સ્વાગતનું આયોજન અહીંયા વ્લાદિમીર પુતિન માટે કરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ, 23માં ભારત રશિયા શિખર સંમેલનમાં ભાગ લેવા માટે વ્લાદિમીર પુતિન આવી પહોંચ્યા છે ભારત. 2 દિવસનો તેમનો આ પ્રવાસ છે અને આ દ્રશ્યો ખૂબ જ ખાસ બની જાય છે જ્યારે પણ દુનિયા વ્લાદિમીર પુતિન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સાથે જોતી હોય છે. તેના ઘણા સંકેતો મળતા હોય છે. ત્યારે અહીં તમે જોઈ રહ્યા છો, રાષ્ટ્રપતિ ભવન ખાતે વ્લાદિમીર પુતિન પહોંચી ચૂક્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની સાથે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, જ્યાં ગાર્ડ ઓફ ઓનર તેમને આપવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ વ્લાદિમીર પુતિનની મુલાકાત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે કરાવી રહ્યા છે અને ગર્મજોશી સાથે તેમનો આ અંદાજ ખૂબ જ મહત્વપૂર્ણ બની જતો હોય છે. આપને જણાવી દઈએ, ભવ્ય સ્વાગત અને તે બાદ ગાર્ડ ઓફ ઓનર અહીં વ્લાદિમીર પુતિનને આપવામાં આવનાર છે. થોડી જ વારમાં ગાર્ડ ઓફ ઓનરની વિધિની શરૂઆત કરવામાં આવશે. અહીં તમે જોઈ શકો છો, ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વ્લાદિમીર પુતિન જેઓ પોતાનું સ્થાન લઈ રહ્યા છે અને ત્યાં જ તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. श्रीमान, अंतर सम्मान गार्ड निरीक्षण के लिए हाजिर है।
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન કે જેઓ રાષ્ટ્રપતિ ભવન દિલ્હી ખાતે પહોંચ્યા ત્યાં રાજઘાટ પર શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે। આ સીધા દ્રશ્ય 24 કલાકની ટીવી સ્ક્રીન પર। તો આ સીધા દ્રશ્ય કે જ્યાં રશિયાના રાષ્ટ્રપતિ કે જેમને ગાર્ડ ઓફ ઓનરની સાથે તેમને સન્માનિત કરવામાં આવી રહ્યા છે। આખા વિશ્વની નજર આ મુલાકાત પર રહેવાની છે। રશિયાના રાષ્ટ્રપતિ જ્યારે ભારતની મુલાકાતે આવવાના છે ત્યારે ઘણા બધા કરારો પર થવાના છે, તેના પર પણ સૌ કોઈની નજર છે। 24 કલાકની ટીવી સ્ક્રીન પર આ સીધા દ્રશ્ય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સાથે તેમની આ મુલાકાત, ગાર્ડ ઓફ ઓનરની સાથે તેમને સન્માનિત કરવામાં આવ્યા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની ઉપસ્થિતિ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન કે જેઓ ભારતની મુલાકાતે આવ્યા છે અને આ મુલાકાત પર આખા વિશ્વની નજર મંડરાયેલી છે। તેમની સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમની ઉપસ્થિતિ પણ જોવા મળી રહી છે। રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ગાર્ડ ઓફ ઓનરની સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। 2 દિવસના ભારતના પ્રવાસે છે। આ સાથે તેમની સાથે 7 જેટલા મંત્રીઓનું પ્રતિનિધિ મંડળ પણ ભારત આવ્યું છે, તેમનું પણ સન્માન કરવામાં આવી રહ્યું છે। આજે 2 મહત્વપૂર્ણ બેઠકો થવાની છે અને આ બેઠકોમાં ઘણા બધા કરારો થાય, 7 જેટલા કરારો થાય તે પ્રકારની પણ સંભાવનાઓ। જે રશિયાનું જે પ્રતિનિધિ મંડળ છે તેમની સાથે હાથ મિલાવતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ આ સીધા દ્રશ્ય 24 કલાકની ટીવી સ્ક્રીન પર। બંને નેતાઓની દ્વિપક્ષીય મુલાકાત દરમિયાન ભારત અને રશિયા વચ્ચે મહત્વના 25થી વધુ કરારો પર મહોર લાગવાની છે। 25થી વધુ કરારો થાય તે પ્રકારની સંભાવનાઓ છે। રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમનું ગાર્ડ ઓફ ઓનરની સાથે સન્માન કરવામાં આવ્યું। તેમની સાથે જે પ્રતિનિધિ મંડળ આવ્યા છે તેમનું પણ સન્માન કરવામાં આવ્યું છે। 7 જેટલા પ્રતિનિધિ મંડળ તેમની સાથે આવ્યા છે। રશિયા અને ભારત વચ્ચેની જે મિત્રતા છે એ ખૂબ જૂની અને ખૂબ લાંબી મિત્રતા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની જે મિત્રતા છે એ મિત્રતા પર સૌ કોઈની નજર પણ રહેલી છે, કારણ કે આ મિત્રતાએ ઘણા બધા એવા પણ કામ કરેલા છે કે જેનાથી વિશ્વ ચોંકી ઉઠ્યું હોય। ત્યારે રશિયાના રાષ્ટ્રપતિ અને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંનેની ઉપસ્થિતિ અને સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુતિનને રશિયાની ભાષામાં એક ગીતાની એક કોપી પણ ગિફ્ટમાં આપેલી છે અને આ તેમણે ટ્વીટ કર્યું હતું, એક્સ પર લખ્યું હતું અને રાષ્ટ્રપતિ ભવન દિલ્હીથી આ સીધા દ્રશ્ય ગાર્ડ ઓફ ઓનર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને આપવામાં આવ્યું। તેમની સાથે જે પ્રતિનિધિ મંડળ આવેલા છે એમનું પણ સન્માન કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિ જોઈ શકાય છે। આખા વિશ્વની નજર આજે ભારત પર રહેવાની છે, કારણ કે 2 દિવસીય પ્રવાસે જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ ભારતે આવ્યા છે ત્યારે ઘણા બધા કરારો, 25થી વધુ કરારો થઈ શકે છે અને આજનો દિવસ ખૂબ મહત્વનો માનવામાં